કાર્યકર્તાઓના મોરલ બુસ્ટઅપ માટે કેટલું મહત્વનું, કારણ કે જે પ્રકારની ઘટના બની હતી, એકતરફી કામગીરી અને ત્યારબાદ તરત રાહુલ ગાંધી અહીંયા ગુજરાત આવી રહ્યા છે. સમગ્ર દેશનો અવાજ એ રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં ઉઠાવી રહ્યા છે. સાથી પક્ષો અને ઇન્ડિયા ગઠબંધન વિવિધ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીને પ્રશ્નો પૂછી રહ્યા છે કે ભાઈ આ બાબતમાં તમે દેશના લોકોને ન્યાય આપો. એના ભાગરૂપે જ્યારે કોંગ્રેસના કાર્યાલય ઉપર અને સમગ્ર દેશની અંદર અનલીગલી એક હિંસા કરવા માટે ભાજપના કાર્યકરો જ્યારે હુમલો કરતા હોય ત્યારે 100% અમે ગાંધીના જિંદા માર્ગે ચાલવાવાળા છે, સત્ય અને અહિંસાની લડાઈવાળા છીએ. પણ જ્યારે એક હદ વટાવી જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ પૂરું પાડવાનું હોય અને આવનાર દેશની અંદર જે આ લોકો એક હિંસક રીતે સમગ્ર દેશનું અને રાજ્યનું વાતાવરણ ડોળવા માગે છે. આ ગાંધીજીના ગુજરાતમાં શાંતિમય ભાઈચારાની ભાવના, સદભાવના સચવાઈ રહે અને એક સારો મેસેજ જાય એના માટે કરીને કોંગ્રેસના કાર્યકરોને મનોબળ પૂરું પાડવા માટે અને હું માનું છું ત્યાં સુધી કદાચ જગન્નાથ મંદિરે દર્શન કરવા પણ જાય અને આ પ્રકારનો એક રાહુલજીનો કાર્યક્રમ એ સમગ્ર જે દુઃખી પરિવાર, પીડિત પરિવારો છે એની ક્યાંક મુલાકાત લેવાની હોય અને આશ્વાસન આપવાનું હોય અને કોંગ્રેસના કાર્યક્રમમાં જુસ્સો અને જોમ જેમ કે ડરો મત એક નીડર બનાવવા માટેની જે રાહુલજીની નેમ છે, ભાવના છે, એના માટે આજે આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ એક ખુલ્લો પડકાર 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને આપ્યો છે. અહીંયાથી એની શરૂઆત થતી જોઈ રહ્યા છો આપ? કોંગ્રેસ કાયમી લડાઈ તાકાતથી લડી છે અને પાર્લામેન્ટમાં રાહુલજીએ કીધું છે કે ઇન્ડિયા ગઠબંધન એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. સમગ્ર રાજ્યમાં અને ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસને સારા એવા વોટ મળ્યા છે. ક્યાંક થોડા ઘણી નારાજગી કે ક્યાંક નાના મોટી તકલીફો કે બૂથ મેનેજમેન્ટ ક્યાંક નાના મોટાના કારણે પાટણનું પરિણામ ના આવી શક્યું. બાકી બનાસકાંઠા અને પાટણ બંને સીટો જીતતા હતા, પણ છતાં જે થયું એ લોકોએ જે કાંઈ આદેશ કે જે જનાદેશ આપ્યો એ માથા ઉપર ચડાવીએ છીએ. આવનાર સમયની અંદર કભે કભો મિલાવીને 2027માં ગુજરાતમાં કોંગ્રેસની ગવર્મેન્ટ બનશે. બેન, આજે પીડિત પરિવારો આવ્યા છે, તેઓ કહી રહ્યા છે કે અહીંયા તો ન્યાયની અપેક્ષા તેઓ નથી રાખી રહ્યા. તમે પોતે અને રાહુલ ગાંધી જે પણ ઘટનાઓ છેલ્લા કેટલાક સમયગાળામાં બની છે અને લોકસભામાં, સંસદમાં ઉઠાવશો? મેં પોતે પણ રાજકોટની ઘટના જે રીતે સંસદ સભ્યોને ટાઈમ ઓછો મળવાના કારણે લેખિતમાં રજૂઆતો માગી સ્પીકરે, એમાં પણ અમે આપી છે. રાહુલજી ખુદ પણ જવાના છે અને જે ઘટનાઓ બની અને પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો ત્યાં પૂરેપૂરો કોંગ્રેસ પાર્ટી, રાહુલજી એમની ટીમ એમના ઉપર પ્રેશર લાવીને ન્યાય અપાવવાનું કામ કરશે. તો પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન થશે અને લોકસભામાં પણ આ તમામ જે રાજ્યના મુદ્દાઓ છે, ગુજરાતમાં જે કેટલીક ઘટનાઓ બની છે એમને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન પોતે જ્ઞાનીબેન ઠાકોર અને એ સિવાય રાહુલ ગાંધી કરતા જોવા મળશે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.